સુરત મહાનગરપાલિકામાંથી ભ્રષ્ટાચારનો એક અત્યંત ચોંકાવનારો અને સરકારી તંત્રને લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશ નટવરલાલ મોદીને ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ગતરોજ સાંજે ₹45,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ આખી ઘટનામાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે આરોપી એન્જિનિયરનો માસિક સરકારી પગાર 1.70 લાખ જેટલો મોટો હોવા છતાં તે પોતાની લાંચ લેવાની આદતથી મજબૂર હતો અને જનતા પાસેથી કટકી લેતો હતો. એસીબીના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આરોપી જિગ્નેશ મોદી કોઈ કાયદેસરના વહીવટી કામ અથવા ફાઇલ ક્લિયર કરવાના અવેજ પેટે અરજદાર પાસેથી લાંચની માંગણી કરતો, જે અંગે જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. લાંચના આ છટકા દરમિયાન કાવતરું ઘડીને એસીબીની ટીમે આસિસ્ટન્ટ એન્જિનિયરને લાંચની રોકડ રકમ સ્વીકારતા ઓન સ્પોટ પકડી પાડ્યો હતો. આરોપી એન્જિનિયરનો ગુનાહિત ઇતિહાસ તપાસતા અન્ય એક મોટો ધડાકો થયેલો છે. આ નફ્ફટ અધિકારી અગાઉ વર્ષ 2021માં પણ ₹15ની લાંચ લેતા એસીબીના હાથે જ ઝડપાઈ ચૂકેલો છે. અગાઉનો એ ભ્રષ્ટાચારનો કેસ હાલમાં પણ નામદાર કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા હેઠળ ચાલુ જ છે. કોર્ટ કેસ ચાલુ હોવા છતાં ફરી ફરજ ઉપર આવ્યા બાદ પણ તેમનામાં કોઈ જ સુધાર આવ્યો નહોતો. હવે ફરીથી લાંચ લેતા પકડાતા એસીબી દ્વારા તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત તદ્દન નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરત એસીબીની ટીમે આરોપીની અટકાયત કરી તેની અપ્રમાણસર મિલકતો અંગે પણ આગળની કડક તપાસ શરૂ કરી છે. ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી, જેઓએ ફરિયાદીને પોતાનું પાણી અને ગટરના જોડાણનું જે કામ હતું એના અવેજ પેટે ₹45,000ની લાંચની માગણી કરેલી, જે ₹45,000ની લાંચની તેઓએ સ્વીકાર કરતા પકડાઈ ગયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ જ્યારે રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ ₹15,000ની લાંચની માગણીમાં અને એ સ્વીકારમાં પકડાયેલા છે, જે કેસ હાલ કોર્ટમાં પડતર છે. આ બંને જે લાંચ છે જે અગાઉ હતી એ પણ અને અત્યારની પણ એ પાણી અને ગટરનું જે જોડાણ હોય છે એનો જે કામો છે એ જ કામ રાંદેર ઝોનમાં પણ કરતા હતા અને અત્યારે ઉધના ઝોનમાં પણ કરતા હતા. આમાં બંને સિમિલર કામના ભાગરૂપે જ એમણે ગેરકાયદેસર લાંચની માગણી કરેલી છે અને બંને વખતે એ રીતે જ પકડાયેલા છે. આ જિગ્નેશ મોદી એ એમનો હાલનો પગાર છે ₹1,70,000 અને તેઓ લગભગ 2028માં વયનિવૃત્ત થાય. હા, અમે આ બાબતે ટૂંકમાં ખૂબ ગંભીરતાથી લઈએ. બીજી વાર પણ પકડાયેલા છે અને આગળના એમની જે પોતાની અપ્રમાણસર મિલકત કે હાના તમામ મુદ્દાઓની તપાસ કરીશું અને આ બાબતે એમના જે બી સક્ષમ અને સુપરવાઇઝરી અધિકારી રહ્યા તેઓને અમારા નિયામક સાહેબ મારફતે પણ અમે રિપોર્ટ પાઠવીશું અને આગળ કાર્યવાહી હાથ ધરીશું.